નવરાત્રીની અંદર મોરબીના ખેલૈયાઓને રમાડવા એક ચેલેન્જિંગ છે. ગરબા રમી એટલે ભૂખ લાગશે. હા, તો એ પાસ લઈ એ જે કૂપન છે એ કૂપન લઈને તમે માર્ટિનોસ પિઝામાં જશો તો તમને તમારા બિલ ઉપર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ મળશે. ભક્તિ ભાવથી ગણપતિજીની આરાધનાના દિવસો પૂરા થયા છે, ત્યાં જ માતાજીની આરાધનાના દિવસો શરૂ થવા પર છે. પણ ત્યાર પહેલા મોરબીના આંગણે માતાજીની આરાધના કરવા માટે એક વિશેષ વેલકમ નવરાત્રીનું આયોજન થયું છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ એક વિશેષ આયોજન મોરબીની અંદર થવા જઈ રહ્યું છે વેલકમ નવરાત્રીને લઈને. ત્યારે એના વિશે વધુ વાતચીત કરવા માટે અને માહિતી આપવા માટે અત્યારે હાલ આપણી સાથે એન્કર વિશાલભાઈ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે વિશાલભાઈ. થેન્ક યુ. આમ તો અલગ અલગ કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર ધૂમ મચાવતા જ હોવ છો, આ વખતે કેવું રહેવાનું છે વેલકમ નવરાત્રીનું આયોજન શું કઈ પહેલા તો એ કયો. મોરબીનો હંમેશા ઉત્સાહ નવરાત્રી બાબતે કે કોઈ પણ તહેવારને ઉજવવામાં હંમેશા સૌથી આગળ રહ્યો છે. આપ ખૂબ સારી રીતે જાણો છો. અને નવરાત્રી ખૂબ નજીક છે અને વેલકમ નવરાત્રીનું આયોજન આવતીકાલે એટલે કે 21/9/2024 રોજ થવા જઈ રહ્યું છે. એમને આ હે કઈ જગ્યાએ? આ લીલાપર કેનાલ રોડ ઉપર જે કેશવ પાર્ટી પ્લોટ છે, જે મોરબીનો સૌથી સારામાં સારો પાર્ટી પ્લોટ કહી શકાય, એ જગ્યા પર આયોજન થવાનું છે આવતીકાલે. ઓકે, એમને વેલકમ નવરાત્રી શું કામ? કેમ કે આમ તો પેલા નોરતેથી ગરબા ચાલુ થઈ જતા હોય છે ને નોરતાનું આયોજન ત્યારે હોય, આ વેલકમ નવરાત્રી કેમ? બિલકુલ સાચો, તમારો સવાલ ખૂબ સરસ છે રવિભાઈ. નવરાત્રીના 9 દિવસ તો કમ્પલસરી રમવાનું હોય જ છે, પણ એ સિવાયના દિવસોમાં માતાજીનું સ્વાગત કરવું હોય કે આપણા જે સાંસ્કૃતિક નૃત્ય છે એટલે કે ગરબા, એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા હોય કે એને એન્જોય કરવા હોય, એને ઉજવણી કરવી હોય, તો એના માટે કંઈક અલગ જ નવરાત્રીનું આયોજન થયા તો એક દિવસીય જેને ઉત્સવ કહેવામાં આવે, તો એ વન ડે વેલકમ નવરાત્રી થઈ શકે. ભાઈ, નવરાત્રીનું સ્વાગત આપણે ગરબા રમીને કરીએ અને થોડુંક વોર્મ અપ થઈ જાય ને. કા બિલકુલ. બીજું તમને કહું ના, તો એક ઉત્સાહ તો હોય જ, પણ એની સાથે સાથે એક એવો ડર હોય કે સાલું કોમ્પિટિશન થશે 9 દિવસની અંદર, તો આ કોમ્પિટિશનમાં આપણે બધા હેવી કોસ્ચ્યુમ પહેરીને કેવી રીતે રમી શકશું કે શું, એ બધું કહેવાય ને કે એક વન ટાઈપ ઓફ મેં જેમ કહ્યું લાઈવ રિહર્સલ છે, તો એ બધું વેલકમ નવરાત્રી અંદર લોકો કરતા હોય છે અને રિસ્પોન્સ ખૂબ સારો છે, કારણ કે આયોજન ખૂબ સારા લેવલથી થવા જઈ રહ્યું છે. ઓકે, આપણે વેલકમ નવરાત્રીના કે રીતે આયોજન છે, કોણ કોણ સિંગરો છે, શું કાંઈ છે? વેલકમ નવરાત્રીની અંદર સાગરદાન ગઢવી આવવાના છે, પ્લસ રાજકોટથી બે સુંદર સિંગર છે કે જે મોરબીની અંદર અવારનવાર કામ કરે છે અને મોરબીના લોકોને એમનો અવાજ પસંદ આવ્યો છે, એવા સિંગરો આપણી સાથે છે, એટલે કે નિશાંત જોશી, સ્વાતિ પ્રજાપતિ, આ બધા સિંગરોની ટીમ છે. અને સાથે લોકોને જમાવવા માટે ખૂબ જ જાણીતું બેન્ડ પણ આપણી સાથે છે, જેની સાથે ગરબા રમવાની, કારણ કે નવરાત્રીની અંદર મોરબીના ખેલૈયાઓને રમાડવા એક ચેલેન્જિંગ છે, કારણ કે ઉત્સાહ અનેરો છે, એટલે તૈયારીઓ બી સૌથી સારા. આવડા જબરા પાર્ટી પ્લોટની અંદર આપણે આયોજન કર્યું, અંદાજે કેટલા માણસોનો ટાર્ગેટ છે, કેટલા લોકો અહીંયા ગરબે રમી શકશે, ઝૂમી શકશે, કે રીતની વ્યવસ્થા? આપણે આયોજન એટલું વિશાળ કર્યું છે કે કદાચ એક સાથે 1500 ખેલૈયાઓને રમવું હોય તો બી એ લોકો આરામથી રમી શકે એમને. એટલે ટોટલ આપણે અત્યારે ટાર્ગેટ રાખેલો છે 1200 લોકોનો, અને બીજી કોઈ જ કેટેગરી નહીં, માત્ર એક જ કેટેગરી વીવીઆઈપી. બરાબર, કે લોકોને એવું ના થાય કે ભાઈ અમે આ ગ્રાઉન્ડમાં છીએ ને પેલા ગ્રાઉન્ડમાં છીએ, બધા સમતળ. બરાબર. આમ તો મને લાગે આમ પાસીસ થી માંડીને એ પ્રકારની વ્યવસ્થા હશે ને આપણે? કા પાસીસ રાખેલા છે. વૈધાએ કાંઈ? અરે હજી પાસ થોડાક હજી અવેલેબલ છે, બહુ લિમિટેડ પાસીસ બાકી છે, તો એ મેળવી શકશો તમે પાસ. પાસની કિંમત માત્ર 500 રૂપિયા છે. હા, બરાબર છે. અને એ 500 રૂપિયાના પાસની અંદર તમને એક કૂપન આપવામાં આવશે. એ કૂપન માર્ટિનોસ પિઝાનું કૂપન છે. ઓકે, કે ગરબા રમી એટલે ભૂખ લાગશે. હા, તો એ પાસ લઈ એ જે કૂપન છે એ કૂપન લઈને તમે માર્ટિનોસ પિઝામાં જશો તો તમને તમારા બિલ ઉપર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ મળશે. અને આ પાસીસ માટે કોઈ આપણે કોન્ટેક્ટ નંબર છે તો કોઈ પ્લેસ નક્કી કરેલી છે? હા, પાસીસ માટે અમે જનરલી મોબાઈલ નંબર એક રાખેલો છે, અને સાથે એક બીજી વ્યવસ્થા બી છે કે જે ઓફિસ છે ત્યાંથી બી આપ રૂબરૂ કલેક્ટ કરી શકો છો. ઓકે, અને મોબાઈલ નંબર બી તમને આપી દઉં છું. મોબાઈલ નંબર છે 72472 37272, મતલબ 72 472 372. બરાબર. આ નંબર પર તમે કોલ કરીને પાસ મેળવી શકશો. અને ઓફિસનું એડ્રેસ છે અવની ચોકડી, GM7 ઇવેન્ટ, ત્યાંથી મળશે. આવતીકાલે કેટલા વાગ્યા ચાલુ થઈશ પાછું? આવતીકાલે 9 વાગે શરૂ થઈ જશે. એમ ને? હા.
અને 9 વાગ્યાથી લઈને 12-12:30 સુધીનો કાર્યક્રમ છે. GM7 ઇવેન્ટ્સ કે જે ફર્સ્ટ ટાઈમ આ એક મોરબી માટે એક અલગ જ વ્યવસ્થા કરેલી છે. તો એ અને યુવાન વયના લોકો દ્વારા આયોજન છે. તો એ ખરેખર આજના યુવાનને પ્રેરિત કરે કે પણ આ પ્રકારના કાર્યો કરો. ધર્મ કાર્ય એક પ્રકારનું છે, પણ સાથે સાથે ભલે કોમર્શિયલ આયોજન છે, પણ સાથે એક આપણો પર્વને વધારેમાં વધારે પ્રચલિત થાય એ હેતુસર આ કાર્યક્રમ છે. ચોક્કસ વહેલા તે પહેલાના ધોરણે આપ પાસ લઈ લેજો અને સાથોસાથ અહીંયા પણ જ્યારે આયોજન આવે ત્યારે એ આયોજનને નિહાળવા માટે, જોવા માટે આપ ચોક્કસ અહીંયા પધારજો. થેન્ક યુ સો મચ વિશાલભાઈ, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.